આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. જય દીપોમાં, જય માતા. સ્વાગત છે મિત્રો તમારો આ વિડીયોમાં. આખો વિડીયો જોતા પહેલાં મિત્રો જણાવી દઈએ કે હમણાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો જોરદાર વિવાદ ચાલી રહ્યો છે અને ખજૂરભાઈએ 5 દિવસ ચૂપ રહીને આજે ગાડી ગીરમાં લાખો પબ્લિક ભેગી થઈ હતી. ત્યારે કીર્તિ પટેલને જોરદાર ગુસ્સે થઈને જવાબ આપ્યો છે કે આ ગુજરાત ખજૂરભાઈનું છે અને લોકોની સેવા કરવાનું ચાલુ જ રહેશે અને તમારાથી થાય એ કરી લ્યો એવું વિરોધીઓને ચોખ્ખું ખજૂરભાઈએ કહી દીધું હતું અને જોરદાર જવાબ આપ્યો. અને કીર્તિ પટેલ હવે શું કહેશે ખજૂરભાઈને એ તો હવે આગળ જોવાનું રહેશે, પણ ખજૂરભાઈ ખૂબ જ ગુસ્સામાં આવીને વિરોધીઓને જવાબ આપ્યો તે તમે જુઓ હવે આગળનો આ વિડીયો. આજે તમામ આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે મૂર્ખાઓની જરૂર છે. હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપ્યું છે અને જે સેવા મારી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથે આવું છું. એમના મથિયા નકર કરોડો રૂપિયા છે લોકો કહે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મનને ધનથી ગરીબોની સેવા કરશે. ખાલી કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી હોતા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈને હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી સાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ મૂર્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવા